अनेक महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેની પર નજર કરીએ અને અપડેટ જણાવીએ તો પ્રતાપ દુધાતના નિવેદનને લઈ અને ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે। પ્રતાપ દુધાતે જ્યારે કહી શકાય કે રૂપાલાની સરખામણી દુશાસન સાથે કરી છે ત્યારે રાજુ ધ્રુવે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધન જે છે તે કૌરવ સેના છે। કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં વિવેક ભૂલી જાય છે તેવું પણ નિવેદન રાજુ ધ્રુવે આપ્યું છે। આ સાથે જ તેઓએ કહ્યું છે કે કોંગ્રેસ હાર ભાડી અને હવે બેફામ બોલવા લાગી છે। તો આ સાથે જ પ્રતાપ દુધાતના નિવેદનને લઈ અને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। ભારતીય જનતા પાર્ટીએ પ્રતિક્રિયા આપી છે। ઉલ્લેખનીય છે કે પ્રતાપ દુધાતે રૂપાલાની સરખામણી દુશાસન સાથે કરી હતી અને કહ્યું હતું કે આ દુશાસનને ઘરભેગો કરવામાં આવે। કોંગ્રેસના લોકોએ નરેન્દ્રભાઈને બેફામ ગાળો દેતા હતા। નરેન્દ્રભાઈએ ગાળોની આજે જે રીતે લોકપ્રિયતામાં પરિવર્તિત કરી, પરસોત્તમભાઈ રૂપાલાને કોંગ્રેસના લોકો જે ગાળો દેવી હોય દે, પરંતુ પરસોત્તમભાઈ એ ગાળોથી વધુ મજબૂત હશે। રાજકોટની પ્રજા એમને વધુ ને વધુ પ્રેમ કરવાની છે, એ સાબિત થતું જાય છે। બીજી એક વાત, કોંગ્રેસના લોકો જ્યારે પરાજયને ભાળે છે, કોંગ્રેસની ખસ્તા હાલતને થતી જોવે છે, ત્યારે એમને અને એમના નજીકના સગાઓ યાદ આવે છે। જે રીતે ઇન્ડી ગઠબંધન એ કૌરવ સેના જેવું છે, ત્યારે સ્વાભાવિક છે કે કોંગ્રેસના નેતાઓને પોતાના નજીકના સ્વજનો જ યાદ આવે। અને હું માનું છું કે કોંગ્રેસના લોકો આજે પોતાના સ્વજનોને યાદ કરી અને એને રૂપાલા સાથે સરખાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રૂપાલા જેવા પ્રખર લોકસેવક એક રાજપુરુષની સામે આ પ્રકારના વાક્ય પ્રયોગો કરે, રાજકોટની પ્રજા સાખી નથી લેવાની।